એવું હતું કે ખાઈને લોબો થઈ જવું એવી ઊંઘ આવતી હતી અને ઈ તો ખુલ્લામાં પવન આવતો હતો. એટલે પવન પછી આખી જિંદગી ખાવાનો હોય ખબર કાઢવાનો ટાઈમ કાઢે જ પર પછી એટલે કાઢવાની વાત આવી. એટલે ઈ નહીં નહીં કહેતો. કહેતો એમ તો આડ ગીરાતી ના કહેતા હતા બાપડા કહને ઘેર એમ એ ભાઈ ના પાડતા હતા ગેરવાની. અને આ આર્યન રિક્ષાવાળા મોનતા જ નહીં. મારા હવારે વર્ધી છે. મારા હવારે વહેલા શાક લેવા જવાનું છે. બધી વાત સાચી છે પણ મારે બેસ્યો નહીં જોવાની યાર જવું જ પડે તો તારે એ તો હવારે વહેલા નીકળી દો. વેવાઈના ઘેર બબડો વેવાઈના ઘેર ના લવાય રાજ્યમાં અલ્યા ભાઈ મોડું કીધું આપણે ખાટલો સફળ કરી દી. હા તો આકી ના રહેવાય. હવે વાની રિક્ષામાં ઠેકવાનું નહીં યાર. રસ્તામાં રહો તો પાછું ગયા જજે કે હેડી જજે. અરે ઓ ભાઈ પેલે પોપટલાલ હા કીધર આપણે લઈ જાવી ને ઘેર તો ચાર વખત તો બંધ થઈ ગયું તાળી આવતા આવતા ઈ પાછું ના થાય આટલા બધા નહીં મળતી જેવા સોને પછી હું થાય એટલે તું તો હું કાપા કરીને ગયા લઈ કાપા કરીને ઘેર લઈ જવા કેવું હોય તો વાત કરી. વેવાઈના ઘેર ના વાત રવાય કર્યું બગતરા હું કર્યું લે. ઓબડ્યું સોમાહન દાળ કોઈના ઘેર ના રહે. બંધ થઈ ગયું ભાઈ, બંધ થઈ જાય. કેવું છે? વાત કરતા હતા ભાઈ અને આ તો આવી કરી ગાડીમાં જો તી લાઈન બંધ કરી નાખ્યું લ્યા. તકરો વગડો છે અરે હું એવું કરું બંધ થઈ જાય. એ ભગત તું જોજે આ વગડી ના ઉભુરાવાય યાર. હા ભગતજી ઓ ભાઈ ઉતરો. હું નહીં ઉતરું પેલો તો. કોક સાધન સાઈડમાં કરજો હું નહીં ઉતરું. ધક્કો મારી આવે ઉતરો કે ઉતરો હેડો. જો હું નહીં ઉતરું અડધી રાત થઈ જતું મને લાગે છે બી મને જ શીખે પછી હમણાં થાપ આવીને કમરા તને નહીં લાગતી બી અમને તો ખબર છે પડતા અડી ગયેલા છે ખબર છે અમને તો ના પરસા વાળી કશું ના હોય કને આ વાયરો ફૂંકાય છે જ કે વધાનો બધી વાત એવું જ કરું જો વાલ્યા ઉતર હેડ કોઈ ના હોય કોઈ ના હોય કોઈ ના હોય કરી કરી એ ગોપાલજી તમે ઉતારજો પેલા જોવા દેજો પાછળ હું થયું છે. એ ભગતજી પોપટલાલ. ખોલજો હું થયું છે. કશું નહીં લે અમે કાર્બન હા, વાલજી હા આ જોત ખરા પણ શું થયું છે તો જો. ઓહો આ શું કરવાનું છે? આવશેની ભરી. રિક્ષાના લાઈન ભરવાની પાછું ગોબરજી અલ્યા તો હાલનું કોકનું પડી ગયું છે વળી તો ઉતરજો તો લે અત્યારે અરે હું બી હોતો યાર આ તો કોકનું ઓઢનું પડી ગયું છે કોક બાઈક વાળાનું ભાઈ બેઠી છે એનું ભગતજી તું જલ્દી કરજો યાર. અરે ભાઈ જોવું તો શું આમ મને એવો બહુ ખબર પડે કયો. વધુ ચડી જાય મો તો હું બીવો છો લ્યા વધુ નહીં. હા હવે આવું કરી વેરા થતા ઘેર આઈ ગયા વધુ ચડી જાય હાથ જબ્બર આવો તું આ બધું તમે બેઓને લીધે થયું છે. ચકુજી ભાઈ ને ઘેર સસ આપરું ઈ શું કેમ બધાનું ઘર એટલે બહાર ઊંઘોત. હવે બાર ઊંઘો બાર પર હવે વાત વાત કરી કરી છે. છે તાની આ નહીં કોઈ આપણા કોમનું જંગલ આ બધું આ પારકા કોમનું છે અલ્યા પારકા ગોમનો વાઘ છીએ વાઘ ખબરજી, બીક વાળી વાત કરે. ગોમથી હજી શેટા છીએ. ઉભા રહો, હું ચાલુ આ કરી દઉં ડફાકો એટલે જો. ચાલુ નહીં થાય તો હું કરશું કે અરે ચાલુ કરી જોઉં છું તો હા. હા લ્યા કરજો કરજો. પગજી કરજો ને અમારા ગોબરજી પાસે હા પોચી સાચી નાખશું ખરેખર આ સાસુંદરું મારું ઓછું એકદમ બીકણ થાય રહ્યો અહીં હો ભાઈ સારું કરી. પણ ઓછી તારા છે કે આઈ હું તો કહું છું બીક લાગા વગરનો. આય તો ખરું હો હું ખાલી આમ કે ખબર મારા આ તો તું વાળા ને ભાઈ થઈ ચાલુ કરો તો ખરેખર એટલો ટાઈમ થઈ ગયો છે ને યાર અત્યારે તો ભગવાને અડધી અડધી કરીને અડધી રાતી રિક્ષા લીધી છે હવે હાચવીને ચલાવજો હો બંધ ના થઈ જાય અરે ભાઈ મારે તો યાર હવે હાચવજો જલ્દી આવે, મારે પાછું. જવું ના પડે. જવું પડે કે આપણે યાર બરાબર છે. આ બાજુ. ઉઠા રે. અરે ઓછા ફરજો. આગળ તો જુઓ. તો રિક્ષા બંધ થઈ ગઈ યાર. એટલે ચાલુ રાખો કે તમે. અરે બંધ થઈ જાય હું શું કરું ચાલુ યાર? કરજો યાર તે ચાલુ કરજો ચાલુ કરો. એવા લે તું મોય બેજી મોય ઉતર જે છો તું મોય બે તું મોય બે એ ઓતરા ઉતર તું મોય બે અરે ઓતરા થી તોય પાડી ને તમે પાતા નહીં યાર વાલજી તમે તો પછી મોભી થઈને ફટકું થઈ ગયો શું કરવાના તમે તો? ભાઈ સમાધાનમાં બધા હાલા પહેરો ના હોય તો એવું કહેવાનું યાર હું ચાલે ભાઈ? અરે સમાધાન કરવાનું તો કરી નાખશે પણ આ તો કાઠું કામ છે યાર એટલે આવજો ભગતજી આવજો મારા ઓજાઈનો રિક્ષા બંધ કરાવશે અલ્યા ફોન તો કદી હંગાતે ના આવે આનો મારા હું વર્ષે એમને હું આને ક્યાં બંધ કરવાનું, બંધ તું કરવાનું. પંચાયત કરે આગળ મોય બેસ આ તને ખબર નહીં આ જગ્યા જગ્યા જેવી છે તને ખબર નહીં લે એટલે આ પારકા કોમની જગ્યા છે તને ખબર છે એટલે એકલો ખરાબો છે
ઢોળ્યો ખરાબ હોય તો ગમે જેવું હોય ગમે દાળો જેવું હોય ને એવું રાતી હોય કશું ના હોય ને ખાલી દારૂ જ હોય તો બસ. તારી ભૂલ થાય છે હો. પછી ભૂલ નહીં ચાલુ કરજો પગા જીઓ આ ભગતરો એવો ના, આવો ના વાજે ભગતરો એવો છે. આમ બંધ કરવા કીધું કરવા નહીં જવાબ દેવાનો આપણો લે, સારું જ નહીં થતું. પૂરા ખાવ છે રે મારા ભગતરા ઓળખ્યા તું વે કરે ને, મરી કરી ગયો. ખબરજી હું ના પાડતો લે ફૂલજી કા ના હો તો રહી જો લે ના મન મારા વાધી જા ના જો બેસો વાળો આમ જોઈ નાખ જા યાર જઈને તું તો વા પાઉં તો વધરા ને હમારે તે તારા તો વાની હતી કે તારી ઘેરથી જ નું વાની ઓલા હતી? ઘેર થી પછી કોણ બનાવ કે ના બનાવ કોણ કરી આલું આમ જા હેડ કોણ કરી દેજે અમે તે તો જા તારું ના કરો તે રહી. હેડ તો એ જુએ વધરા વાત કરી સીધે આમ એ તારો લે ભાગો ચાલુ કરજે હેડ જે અરે હા, ઠાકર મને. ચાલુ કરો અને તે ચાલુ ના થાય તો હેરતાથી જોવે છે એટલે બંધ તમે કરાઈ છે રિક્ષા કો ઉભા રાખો અલે જવા દે દિયો તું એટલે આગળ કોક હતું એમને એમ થોડું જવા દેવા ઉપર જવા દેવાની હોય મન તમારો ડોહો સહી ચડ્યો બાપરી એ મને ખબર હોત ને પેલા આ ગોબરિયાએ ભગતા કીધું છે રિક્ષાનું તો પેલાથી હું નાચ પાડી દેત પણ શું હાથમાં લઈ જશો યાર બીજું કોક સાધન કરો ભાઈ પેલી ગાડી જેવું ગાડી જેવું કરો અમાવાનું અમે કાયમી થી આવું જ હોય ઠેકોણું છે અને તમારે રાત વેળે ના લવાય આવું હા. પેલું કબીરભાઈ. રિક્ષા ચાલતા આવી નહીં ભાઈ, મેલીને જવું પડશે. કરીમ, કરીમ. અલ્યા એવું થયું ધક્કો બક્કો મારો, વાહ. હું નહીં ઉતરું રાતી. આ પંદર ઓઇલ કયો? ભરી જઈશ લે. હે ઓઇલ ભરી જઈએ. મતલબ રિક્ષા બિક્ષા મૂવી પડી રહ્યા પણ હાચવીને ઘર ભેગા થવાનું કરજો ઉતરજો ઉતરો એક કામ કરજો હું કહું છું અલ્યા, એ બાજુ, આ બાજુ. શું ચાલ્યા? ગોબરજી કાઠા થઈ જાઓ થોડી વાર. રિક્ષા હોય એ બાજુ કરજો બાજુ તો કરશું જ કા ઓહો. અને આ ઓયથેન ફરીને ઓયથી 5 કિલોમીટર છે વધારે નહીં તે 5 કિલોમીટર તારો ભાઈ ફરવા જાય કર્યો ત્રણસો દિન જે લે રિક્ષા જાય થઈને જા વસમો થઈને જતા રહીએ જો હતી અને આ પૂજી યાર આ તો પછી મને પેલી આ વગડીને જવાબ જઈને જવાનું કે હશે યાર રસ્તા રસ્તા મુવા પોસના 100 કિલોમીટર ચાલ છે મોય નહીં વાગરા તાતે તને ફાડીને ખાઈ જાવ ઓતરા જો તારે જવું હોય જા, અમે નહીં અમે નહીં આવી કેમ નહીં આવો ચોખ્ખી વાત છે. તે પછી રિક્ષા લઈને નીકળો મોય બે જાવ ઓતરા ને બે જાવ ધક્કા મારીને લઈ જાવ ઘેર અમે આવીએ અલે અમે એવું લાગીએ હલકાઈ બાર હોય ના હોય અમે તો સીધા સીધા જતા રહું રોડે રોડે રોડ મારી વાત ઓતરા તો તમે પેલો હળગાવો તો ભગતજી ની છે વાત કરી સીધી એક તો હંગા તારા આબાનું જ નતું આપો તો વસી તે નેટો સોખટ બેન વાત એ હોભરો લે, બધા હોભરો છો. ઓયથી જવાનું તો 5 કિલોમીટર થાય, એનાથી હોય 1 કિલોમીટર થયેડો ડાયરેક્ટ વચ્ચે જતા રહીએ વાલજી. હો આપણે વસી એડો હેડો સાચી વાત છે અલ્યા વાલજી ના જવા લ્યા હું કહું છું તમે મોનો સાચી વાત કહું છું અલ્યા ઓમ ક્યાં સંબંધિત ઢેસાણ દુખાય છે ને ના. ઓમ ફરી જઈ થાય ને એટલું બધું તાણે રાત વેળાએ ના જવાય અડધી રાત છે લ્યા અડધી રાત છે એટલે વેલા પકવું હારું કે પછી મોરા પપ્પુ આ. મોરા થોડું પક્ષી મોડું ચાલશે. થાય ચાલે પણ હાજા તાજા ઘેર પહોંચી સીધા રસ્તા હારા ભાઈ હવે બ્લોક તમારે જવો તો જો અમે તો આમ થઈ ગઈએ છીએ બસ. ઈ કણ હું સાથે ઈ ના જવું હે અમે તો શાંતિ ગોબર- શાંતિ વચ્ચે જ આવવાનું. ગોબર જો આ પૂછે છે તો ઈ ઘણું છે. ઈ કે જે લે પેલા આપણા ડુહા કે હતા ઈ કે જીવન જો કે એક જો. વાત કહી દઉં, શું છે આ તો ગયડાવાળા મેં હોપડેલી એટલે ભાઈ વાત કહું હો. આ કે એટલે એમ ખબર જો, પડી એટલે ખબર પેલા આપણા ગામમાં ચોરાયા હતા બે. સોરી ઓવે. અને આપણો ઓ થઈને જોજો ને તમે જવાન કહો છો ને એ આગળ બે ઘર છે એ તમને બોલ કહી તો દઉં. એ પડી રહ્યો ઈ માં શું હોભળો છે? મારી વાત, એ ઘર છે ને ગામમાં બે ચોર આયા હતા, તે ગામવાળા વહાઈને પડ્યા હતા ને જબરજસ્ત, તે રહ્યા ખરા ને ઈ કણ જઈને અંતાઈ ગયા હતા. અહીંયા ગોમ વાળા બે જણા મોય ઘરમાં બાળી કૂટ્યા હા, હળગાઈ બાળી તો ઘર સુધી. થયા છે ને તે જતા આવતા હોય ને ઈ વન જબ્બરે હેરાન કર્યું અલ્યા આવું બધું હોય આ વિવાદ ના હોય માં કશું ના હોય કે એ મરી ગયા હું ભૂત લઈને ભૂત થઈને હું માં છોડીઓ કરતા શીખ્યો અરે માથું આઢીને મેલશો ને તો અરે બે જણા નહીં મને એટલે એવા બીવરાય નું મારા કશું નહીં એટલે કશું હોય કોઈ કશું ના થાય કે આમ મારો મને એટલે તારે હું કરું છે ત્યારે ઈ થઈને જવું છે જવા ઈ દીધો, જવા જવા દેતા દીધો. નહીં. ભગતજી તમારું અમે તો કરવું છે. વાલજીને બે જણા વચ્ચે જ ભાઈ, જવાનું. તાણ હું આથી તાર જો બે જણા આપણે તૈયાર હોય છે. અમે રોડ રોડ આવીએ આપણ રોડ રોડ છીએ તારે આવો સીધા ઈને સીધા પહોંચી તો વહેલા હારું, અમારા. હારું, અમે તો આ સાઈડમાં રિક્ષા કરી. લાવો ધ્રાત પકડજો ને કે સાધર વાળો આવશે બહાર તો નહીં શીખું લાઈન કશો વાંધો નહીં બે જણા પકડી લઈ જઈએ અમારી જવાબદારી છે પછી હા એમ ના કશો કહેતા. વાંધો નહીં અમારી જવાબદારી આવી જો, જાય જો, તમે જો અમારી જવાબદારી નહીં. અલ્યા બધા કોની જરૂરત નહીં હાર અમે કરજે ભલે ભાઈ, ખાઈએ, અમે એવું કર્યા વગર. વાઘ છીએ વાઘ ખરેખર આ મારા ઓરસા મારા ઓરસા હાલના પેરે દાવ નાખી કોણ હંગાતી છે જવા લે. એવા બી હોય છે આ બી હોય છે ફટકું તાણ છે ફટ્ટું છે બધું. હેડ આપણો તો અથે ને આપણે તો રિક્ષા સાઈડમાં કરી દઈએ અને વચ્ચે જતા રહીએ. આવો હેડ કે સાઈડમાં કરી દેજે મારા ઓરસા ઓના ગાચી હવા હેડ તઈ તાને હું એટલે હોય છે વેલા પક્કી હારું તો હું કેવું બસ બસ આટલા અલ્યા, સાઈડમાં બસ. બસ બસ ચાવી લઈ લે હેડ ચાવી કાઢ લો. એ ફોન કરશું પછી કુદી પેટ બતાવશું રે ઓય કાં તો તાર ફેન્સિંગ છે પેલ બત થઈને નીકળી ગઈ આગળ આગળ. પાછો હેડ ફૂલજી,
મને ખબર હોત ને કે આ ભગત વાળી રિક્ષાનું ડુંગું પડી જાય તો મને કદી ના બોલાવો એટલે આંખે કરી માગ્યું છે મને એ ખબર હતી કે આનું બગડા સાવાનું ડુંગું પેલે ભાઈ મેં 2-3 જણાને પૂછ્યું પેલે આવો છો મારે જવું છે મહેમાન કહેતી હતી મારા ઓળખ્યા છે અમારે તો વર્ધી છે એટલે મેં મને કીધું ને કહું લેવા કયો અને આ મુએ પહેલાથી ના પાડતો તો ના હોય તો રોકાઈ જઈએ ખબર મારા બેટા કોઈ નહીં ગોબરજી કશું નહીં કાઠા થાય ને ત્યાં થોડું અને પોપટલાલને પકડો એટલે પગું પાડો અને આ છેડી પેલા વાલ્યા કદી કોઈ દાડો કોઈની ખબર લેવા કે કોઈની લોકાઈમાં નહીં કહેવાના કહી દીધું વાત સાચી કરી મારા બેટો હાથમાં મેલીને જતો રહે એવો છે માં પોપટલાલ ભાળતા નહીં શું કરવાનું કીધું કરી વરો જગત ના કરે મારા બાપલા પાડ્યા વગર આપણે તો ઝડપી હતી થોડા પગ પાડી હતી 5 કિલોમીટર જેટલું કાપવાનું યાર ઘેર પોકવા છે સસલીએ દોડી જાય કશું એ નહીં ભૂંડે નહીં કશું ના હોય ને કશું ના હોય હોય આપણે વાઘ જેવા છીએ ને આપણે જ વાઘ જેવા ભગવાનની વાત ભૂત ગણો તોય વાઘ ગણો તોય કશું એ ભૂત ભાઈ કશું ના હોય યાર શું કેવું રાતમાં ફરવું એટલે કોઈ જેવો તેવાનો કોમ નહીં કેવું અને આપણે આ ઘર વગણા આવી ગયા જોઈએ અને જે રહે તો સોયા છીએ તારા ઓછે ફરતા ફરતા આવશી મને લાગે સવારે 4 વાગે ઘેર પહોંચીએ રે આપણે શાંતિથી જઈને ઊંઘી જવું કે આપણે તો સીધા થઈ ભૂઈ જ જવું છે હા વારે પૂછવા જવું એટલે કેટલા વાગે તમે આયા હતા બરોબર ને હા વારે જઈને પૂછ્યા હવે તો કે વહેલા આવતા રહ્યા હતા તમારા મોરી નહીં ચાલો મો હેડી જો બેકાર મારે છે એવું હાથું હોય તો ગોબર કે હતો તો વાત સાચી હોય કાઠું કોમ તો છે શું કરશું કે કોઈ નીકળી તો જોઈએ છીએ હા કાઠા તો હેડે તો જઈએ કાઠારો કાઠા ખંડેર તો છે નહીં કોઈ એકદમ વાલજી તો આવ્યો મને યાર ગભરાઈ નાખ્યો હું તો કણ હતું પણ છે કશું ફાઇનલ હોય કણ ભેગા થતા ના છે નીકળી જઈએ છોટો યાર મને લાઈન ક્લિયર કરીશું
પોપટલાલ હાય મારા તો ટોકા ફરી ગયા છે યાર. હાય માતા કાલડી ચડી હાય હાય બાલડી કરા ગઈ હેજો તાક લાગ્યો છે હવે હેડો ને નહીં આગું તો મારે ટોકા ફરી ગયા છે ને હેડાતું નહીં મને. ગોપાલજી પેલું લાઈ જેવું બળે આપણે પેલું મંદિર નહીં ઓલિયા આપણા ગામમાં આવી જાય પોપટલાલ ના દે ઓય બેજી માર તો ઓય નસ પકડવાની પોપડો પીએ ના જો કે પેલા ના ટોકા બોકા જે પડ્યા હોય તો એટલે ભાઈ હું બાળતો નહીં એક તો ટોટિયાના પગ ક્યાં બાળતો બધી આ તો થોડી પણ પકડી તો રહ્યો છું. ગોબાજી હવે કશું વાંધો નહીં આપણું ગામ આવી ગયું છે હવે તો જતા વાર નહીં થાય ખરેખર મારા ઉઠે પેલા પહોંચી ગયા છે ને તો હું જીએ ગયા છે ઘેર. હું આમ જી અને જાય આપણે ટોકા ગહેરતા ગહેરતા જે આટલા પહોંચે છે. ભગવાનની કળી થઈ જઈ છે ભગતજી આ ભગતજી છો ગોબાજી આ છેડી ઈવાનો સંગ નહીં કરવાનો હો એ બેવાનો તો કદીએ નહીં ખરેખર એમાં વાલ્યાને તો કદી નહીં લઈ જવાનું છે એંગાથી. મારો બેટો લોકલ તારે માનતો જ જવું હોય નહીં. તોય કે જો ગોમેત્ર જવું હોય ને તોય નહીં લઈ જવાનું. જાણી આપણે કહીએ ને કે નાવાજી અરે બોય છે ના ના હું એકલો જ બહાદુર ભલે રાત ખબર છે એકનો બે ના હા ભાઈ રાત વેળી હોય ને તો બધો અંગાથી રહેવું પડે હા યાર. હું એમ જ કહું છું આ તો શું આપણા ગામનો ઇલાકો હતો. થોડું ફરવાનું થયું ભાઈ પણ શાંતિથી આપણા ઘેર તો આ તો પેલા ડફાકો બંધ થઈ ગયો એટલે એને તો વેલાય પહોંચી ગયા ને ડૂંગું મેલવા ચોકણી ખરા કાકડા બંધ થઈ જવાનું આવતું હતું. એવું ભૂત હતું ગોબરની વાત સાચી હતી ભાઈ. આપણે મોન્યું ના અને પસ્તાઈ ગયા છીએ કદી. બે ચોર જે માર્યા છે ને ઘઉંવાળો બાળી ફૂટ્યા છે ને મોય એના 100% ચોર છે, 100% ખરેખર થયા છે છે કમ્પ્લેટ. દાળે ની આબુ કે રાતી પૈસા એકલા ના આબાદ આબુ નહીં ગામમાં કહી દે કે ભાઈ એ કદી જતા નહીં બે ઘરે મેં કહ્યું બીવાઈને મરી જાઓ અમે તો કે જેમ તેમ કરીને આવ્યા છીએ. હેડજો જતા જઈએ ફટફટ તો મને તો એડો યાર જબ્બર તરસ લાગી છે. ભાઈ આપણા ગામના ગોદરા આવી ગયા છે એટલે વાંધો નહીં ભાસી કોણ સાથે હજી તો ઓળખતા નહીં. ચમ ઓફો છે લે. વચમાં પડ્યા તા ને શેમાં મારા શેરડી આયા ના જવાય. બે ઘરોમાં તું શું હતું હું કહેતા તા એટલે તો એને તો કહેતા પેલા ભૂત પેલા પડી ગયેલા ના ઈ તો કશું નહીં ઈ તો કોઈ નહીં એ તો બધી બધા લોકો એમને વાતો કરી છે અમે કહેતા હતા એ બધું ખોટું હતું એટલે તું એ મજાક ઉડાડી કે ખરેખર એવું હતું ને કાળો બેડો ડોળા મોટા મોટા દઈ એક લોબડું છેલું ના ના તને હવાદ હતો ને તે તું પૂરો કરી આવ્યો. એટલે પણ અમને ખબર કઈ કરે એવું હશે મેં કશું એમ નામ કીધું તું લે તને કે ભાઈ ગોમવાળા આવી રીતે વહેન પડ્યા હતા તે બે જણા એકર હંતાઈ ગયા હતા તે ઘર બાળી ફૂટે એમાં મરી ગયા હતા. હા મેં એમ નામ ગોબર, કીધું તારી વાત સાચી છે. મોન્યું અને મારો આમ દમ ઘૂંટે છે. તું એ જાવ અને અંગાત પૂછવા જા કદી ના જાઓ. એક તો નતો એક તો એટલે ખરેખર આ પેલી ગોના ભેગું પેપડો બળે ને ડાઉનો જ છે એવું જ છે. હા પેલી વાત સાચી છે. પોણી બોણી ખબર છે તને કારે કોઈ વાતમાં માનતો નહીં એકનો બે નહીં થતો તો આપણે એના વાદે હું કા ચાલવું પડે અમારો અનુભવ છે ભાઈ અમે ઘણા ગયેલા છીએ અમે આ સોય જવું જ ને એકલો ના ના જવું નહીં પૈસા તમે આવો તો સારું હતું અમે નક્કી કર્યું. હું જાણે રિક્ષા બંધ થઈ જાય ને તાણે જ મને તો ખબર પડે કે કોક લોસો છે પણ એ વખત તો કશું નતું ડાઉન પડી જ જાય ભાઈ અમને ખબર હતી અમે અમારી બધી વર્ષે જોઈ તું હા. અને તું નતો પાડતો વધડા. અમે કહેતા હતા લે કોક છે રિક્ષા બે કોક છે પણ તું અધરે ઈ તો કશું નતું અરે કશું નતું, હું એવું માનસ અરે અમે મારા ડોળે પાડ્યું છે અને હાર્યું કે હું નહીં પાડી. પણ અમે ઈ નહીં પાડ્યું અમે જો નતું પાડવાનું ઈ પાડ્યું છે પેલા ઘેર ખરેખર અલે આ રિક્ષા હું ચલાવતો તોય બારી નહીં. હેડવાન કરજો ઘણી વાર કલાક ઊંઘે ગયા નહીં પગવાની કળી થઈ જઈ છે આવી રીતના કોક બે જણા કે ને તું મોનમાં રાખ ને કો અમને મરી જઈ અને તું તો એ બીજો ની એ મહિને ખાઈ પાછો એમ ના, નહીં. ના મેં ગાડી આવ્યો તો હેડ, આજે તો બે ના, જણા ના. પાછળ જ જતા. ભગતરા, હજી તને તો ના હજી પાછું વળી પાછું વળી જા. હે? મા બાપનું હતું સપનું એ સપના પૂરા